મારી રજૂઆત એ છે કે અમે 2 વાર લખ્યું. એકવાર ચલો પ્રોબ્લેમ હતો કે આધાર કાર્ડ માટે અમે રેશન કાર્ડ મૂક્યું હતું, પણ બીજા રાઉન્ડમાં અમે બધું તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી, અંદર કોઈ મેસેજ નહીં આવ્યો. અને આંગણવાડીમાં પણ અમે એડમિશન આપ્યું હતું કે ચલો અમારું આગળ જતાં અમારું છોકરું આમાં ભણે કે અમારા આરટીમાં. મારું ઘર રિક્ષા પર ચાલે છે, અમે 9 જણનું ઘર ભરણ પોષણ ચાલે છે. અને એડમિશન એવા લોકોને મળ્યા છે કે જે ઘરમાં 2 ટીવી છે, 2 એસી છે, ગાડીઓ છે. એ લોકો માટે એડમિશન કેવી રીતે મળી શકે? જરૂરિયાતમંદ માટે આરટી રાખી છે કે આ લોકો માટે રાખ્યું છે? એ યોગ્ય તપાસ સરકારે એમના પર કરવી જોઈએ. અમારા પર તકલીફ છે ને મેડમ, અમારે ક્યાં મૂકવું પડે? ત્યાં 4 તારીખે સ્કૂલો ચાલે, 8 તારીખે સ્કૂલો ચાલુ, સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ આવશે, અમે ક્યાં જશું? ક્યાં કોઈ ઓપ્શન નહીં વિચાર્યું. પણ સરકારી શાળા સારી છે, પણ છેલ્લે અમારે એ તો રાખવું પડે. આજે અમારું છોકરું આગળ વધે એના માટે કરીએ છીએ કે સરકારી સ્કૂલને છોડીને અમારે જઈએ. તો આરટી અંતર્ગત વડોદરા જિલ્લામાં 339 શાળાઓમાં 43 જગ્યાઓ હતી. એ અંતર્ગત 12,054 જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરેલ છે. પ્રથમ રાઉન્ડમાં 4,104 વિદ્યાર્થીઓનું અરજી કન્ફર્મ થયેલ છે અને સેકન્ડ રાઉન્ડમાં 254 જેટલા વિદ્યાર્થીઓ ને પ્રવેશ ફાળવેલ છે. આમ જોવા જઈએ તો કુલ જેટલી 12,000 જેટલી અરજીઓ છે તો 7,500 જેટલા વિદ્યાર્થીઓને સમાવેશ થઈ શકશે નહીં, માત્ર 4,343 વિદ્યાર્થીઓને સમાવેશ થઈ શકશે. ટોટલ પ્રક્રિયા ઓનલાઈન થાય છે, ટોટલ પ્રક્રિયા પારદર્શી થાય છે અને આ જગ્યાનું એલોટમેન્ટ પણ ગાંધીનગર વડી કચેરીથી જ થાય છે. એટલે ટોટલી જે પ્રક્રિયા રહી, માત્ર આપણે 4,343 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશું. બાકીના વિદ્યાર્થીઓએ પોતાની નજીકની જે સ્કૂલો હોય, કોર્પોરેશનની સ્કૂલ હોય તો કોર્પોરેશનમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.